નમસ્કાર. આપણી પ્રવૃત્તિઓનો આપણે વિવેકથી ઉપયોગ કરવો જોઈએ. માનવીમાં અનેક પ્રકારની વૃત્તિઓ કામ કરતી હોય છે, ઉપયોગી અને બિનઉપયોગી પણ, સારી અને ખરાબ પણ. તે અનગઢ અને અવ્યવસ્થિત છે, તેને વ્યવસ્થિત સુધારવી અને સુસંગત કરવી જરૂરી છે. વ્યક્તિત્વનો વિકાસ આ સુધારાની ક્રિયા પર જ આધાર રાખે છે. જે જેટલા પ્રમાણમાં તેને સુધારે કે સુસંગત બનાવે છે, તે તેટલા પ્રમાણમાં આકર્ષક વ્યક્તિત્વવાળો અને શ્રેષ્ઠ બની જાય છે. પ્રવૃત્તિઓ માનવી અને દાનવ બંને સ્તરની હોય છે. તેમાં દેવત્વ અને નર પિશાચના તત્વ રહેલા છે. એમાં કોને કેટલા અંશે પ્રબળ કરવામાં આવે અને કોના પર કાબૂ રાખવામાં આવે એ પરિસ્થિતિ પર આધાર રાખે છે. તેને માટે વિવેકનો ઉપયોગ કરવો પડે છે. યોગ્ય સમય અને પરિસ્થિતિઓના અભ્યાસનો વિવેક ન હોય તો પછી ઉપયોગી વૃત્તિઓ પણ હાનિકારક નીવડી શકે છે. સમય અને પરિસ્થિતિ પ્રમાણે હસવું, પ્રસન્ન રહેવું, ઉત્તેજિત થવું, ક્રોધ કરવો, સાહસ અને શૌર્ય દેખાડવા, સહકાર આપવો, દયા કરવી, બીજાના દુઃખમાં સહાનુભૂતિ વ્યક્ત કરવી, સહયોગ કરવો, દુઃખી થવું, રડવું, વાંચવું, કામ કરવું એ બધું જ જરૂરી છે. ક્યારે કોને સ્વીકારવું એની વિવેક બુદ્ધિ જાગૃત હોય તો દરેક વૃત્તિ ઉપયોગી અને વ્યક્તિત્વના વિકાસમાં સહાયક થઈ શકે છે. જો વિવેક ન હોય અને પરિસ્થિતિઓનો ખ્યાલ ન આવે તો તે જ વૃત્તિ અવગુણ બની શકે છે, સહાયકને બદલે દુશ્મન બની શકે છે. હસવું, મલકાવવું, પ્રસન્ન રહેવું એ સારી બાબત છે. શારીરિક માનસિક સ્વાસ્થ્ય માટે એ જરૂરી પણ છે. પરંતુ સમય કસમયનો ખ્યાલ ન રહે, પ્રસ્તુત પ્રસંગનો વિચાર ન કરીએ તો સામેવાળા પર તેની ખરાબ અસર પડતી હોય છે. ગંભીર પ્રસંગે ગંભીર રહેવું એટલું જ જરૂરી છે. સમય આવે દુઃખ વ્યક્ત કરવું પણ જરૂરી છે. નજીકના સંબંધી મિત્રોને દુઃખના પ્રસંગે જો સહાનુભૂતિ વ્યક્ત ન કરીએ, ત્યાં પણ હસવા મલકાવવાની વૃત્તિનો પરિચય આપવામાં આવે તો ઉલટી પ્રતિક્રિયા સામેવાળા પર પડી શકે છે. કેટલાક વ્યક્તિઓ બીજાની ભૂલો જોઈને પણ હસતા હોય છે. આથી સામેવાળાને ગુસ્સો આવે છે અને દયાજનક સ્થિતિ હોય ત્યારે હસનારાને તો દુશ્મન જ બની જાય છે. પોતાની આ નાની ભૂલને લીધે મિત્ર પણ દુશ્મન બની જાય છે. મહાભારતની કથા જાણીતી છે. જળ અને સ્થળનો ભેદ ન પારખી શકવાને લીધે દ્રૌપદીએ દુર્યોધનને આંધળાના છોકરા આંધળા કહ્યા, ઉપહાસ કર્યો. એટલામાં મહાભારતનું યુદ્ધ થઈ ગયું. પોતાની વૃત્તિઓ પર અંકુશ ન હોવાને લીધે યુદ્ધમાં અનેક લોકો માર્યા ગયા. ઉપહાસ કરવાની આવી વૃત્તિ અનેક લોકોમાં હોય છે, પરંતુ જ્યાં કોઈ સ્વાભિમાન પર આઘાત થતો હોય ત્યાં સંકટ વધી જતું હોય છે. ક્યારે, ક્યાં અને કેવી રીતે ખુશી વ્યક્ત કરવી એની વિવેક બુદ્ધિ હોવી જોઈએ. પરિસ્થિતિઓ કેવી છે, બીજા પર તેની કેવી અસર પડશે તે અંગે પણ વિચારવું જરૂરી છે. દુઃખી થવાની બાબતમાં પણ આ વાત લાગુ પડે છે. બીજાના દુઃખ, પીડા, કષ્ટના સમયે પડખે ઊભા રહેવું, પોતાની સહાનુભૂતિ દર્શાવવી જરૂરી છે. શક્ય તેટલો સહકાર પણ આપવો જોઈએ, પરંતુ તેનાથી એટલું પ્રભાવિત ન થવું જોઈએ કે પોતાની હાલત ખરાબ થઈ જાય. એમ છતાં આવું થતાં બંને બાજુ નુકસાન જ થાય છે. દુઃખી વ્યક્તિને મદદ નથી થઈ શકતી અને પોતાની મનસ્થિતિ પણ બગડી જાય છે. કેટલાક વ્યક્તિઓ કોઈ સ્નેહપાત્ર વિખૂટું પડે કે ગુજરી જાય, આર્થિક સ્થિતિ બગડે અથવા વાદ વિવાદ થાય તો સંતુલન ગુમાવી બેસે છે. જે થઈ ગયું તેને અટકાવી શકાતું નથી. ગુજરી ગયેલા પાછા આવતા નથી. આવા પ્રસંગે પોતાનો કોમળ ભાવ વ્યક્ત કરવો જરૂરી છે, છતાં કાબૂ રાખવો જોઈએ. વિપરીત હાલતમાં દુઃખી થવાથી કોઈ નિકાલ આવતો નથી. તેને માટે પ્રચંડ પુરુષાર્થ કરવો પડે છે. આવશ્યકતા, નિયંત્રણ અને સદુપયોગ કરવાની છે. વૃત્તિઓ અનગઢ છે. વૃત્તિઓ સારી અને ખરાબ બંને હોય છે. એ બંને જરૂરી પણ છે. ક્રોધની નિંદા કરવામાં આવી છે, છતાં દરેક પ્રસંગે સ્વાભિમાનનું રક્ષણ કરવાનું હોય છે. શૌર્ય જગાડવા માટે ક્રોધ પણ જરૂરી છે. અનિચ્છનીય સ્થિતિ સામે લડવા માટે ક્રોધ ન હોય તો તે તત્વને કાબૂમાં તો રાખી શકાશે નહીં અને હંમેશા નુકસાન પહોંચાડતા રહેશે. યોગ્ય કારણ હોય ત્યારે વિવેકયુક્ત ક્રોધ વ્યક્તિ અને સમાજ બંને માટે લાભકારક છે. નિયંત્રણના અભાવમાં દરેક પ્રવૃત્તિ હાનિકારક સાબિત થાય છે.
કામવૃત્તિનો દાખલો લઈએ તો જણાય છે કે એ વૃત્તિ પ્રાણીઓમાં સહજ છે. પ્રાણીઓનું જગત ટકાવી રાખવા તે જરૂરી પણ છે. સહકારની દ્રષ્ટિએ કામનું પણ આગવું મહત્વ છે. પરંતુ જ્યારે તે ઉચ્છૃંખલ બનીને કામુકતા વ્યક્ત કરે ત્યારે વ્યક્તિ અને સમાજ બંને માટે હાનિકારક સિદ્ધ થાય છે. કામશક્તિનો દુરુપયોગ શારીરિક દુર્બળતા અને માનસિક નબળાઈ આપે છે. અસ્વસ્થ શરીર અને નિર્બળ મન વડે કોઈ પણ મહત્વનું કામ થઈ શકતું નથી. નિયંત્રિત અને સુયોગ્ય મનોવૃત્તિ હોય તો સ્વાસ્થ્ય અને મનોબળ બંને વધે છે. ઈશ્વરે આપેલી કોઈ પણ વૃત્તિ સ્વયંમાં ખરાબ કે નકામી તો નથી જ. બધી ઉપયોગી અને માણસ માટે કલ્યાણકારી છે. તેના દુરુપયોગ કે વધુ પડતા ઉપયોગને લીધે તે નુકસાનકારક બની જાય છે. સમાજ અને વ્યક્તિ માટે તેનાથી હાનિ થતી હોય ત્યારે નિંદા કરવામાં આવે છે. આ સ્થિતિ વિવેક ન હોય ત્યારે જ ઊભી થાય છે. ઉદારતાને માનવીનો શ્રેષ્ઠ ગુણ માનેલો છે. સહકાર અને આપ-લેની પ્રવૃત્તિ સમાજની સુવ્યવસ્થા જળવાઈ રહે છે. જે સમર્થ અને સંપન્ન છે તેમની સહાયતાથી સમાજના પીડિતો ગરીબોને મદદ થાય છે. પરંતુ ક્યારેક વિવેક ન જળવાય તો ચાલાક લોકો તેનો ખોટો લાભ ઉઠાવે છે અને જરૂરતવાળા રહી જાય છે. ભાવ સંવેદનાઓ માનવીની મહત્તાનો મેરુદંડ છે. એનો સંયમ જ માનવી સમાજને લાભકારી બનાવી શકે છે. પરંતુ ભાવાતિરેકથી અનેક પ્રકારના નુકસાન થતા હોય છે. યોગ્ય અયોગ્ય ચિત્ત વચ્ચે વિવેક બુદ્ધિ વાપરવામાં ન આવે તથા ભાવાવેશમાં વ્યક્તિ અને બનાવોથી પ્રભાવિત થઈને તેમાં દોરવાઈ જાય તો મુશ્કેલી પેદા થાય છે. પરોપકાર, કરુણા, દયા, સેવાની વૃત્તિઓથી માનવીય ગરિમા શોભી ઉઠે છે. તેનાથી ઉપયોગની પરિસ્થિતિ અનુસાર વિવેક બુદ્ધિ હોવી જોઈએ. નહીં તો ચાલાક છેતરનારા લોકો ભાવનાશાળી વ્યક્તિઓનો લાભ ઉઠાવીને પોતાનું કામ કાઢી લેતા હોય છે. માનવીને જન્મથી મળેલી પ્રત્યેક વૃત્તિઓ ઉપયોગી છે. કોને ક્યારે કઈ હદ સુધી તેનો ઉપયોગ કરવો તે તેની જરૂરત પર આધાર રાખે છે. તેના પર સંયમ રાખીને સુધારવાની જરૂર હોય છે. અસ્તુ.